स्वागत। अहमदाबाद में केविन पटेल आपकी सेवा में एक लघु फिल्म की विशेष स्क्रीनिंग आयोजित की गई। केविन पटेल आपकी सेवा में फिल्म के बारे में बात करते हुए फिल्म के अभिनेता जय रावल ने कहा, ચારુ ગુપ્તાજી છે જેને મીનાનો રોલ કર્યો છે એ એટલો મોટો થઈ ગયો છે. છોકરાને $350 શૂઝ લેવા છે, તો માં એને બર્થડેના દિવસે શૂઝ આપે છે. તો શૂઝ જય શ્રી કૃષ્ણ બધાને. મારું નામ છે જય રાવલ અને હું છેલ્લા 8 થી 9 વર્ષથી એટલાન્ટા જોર્જિયા રહું છું. હું બોર્ન અમદાવાદમાં થયો છું, બોર્ન એન્ડ રેઝડ ઇન અમદાવાદ, અને 2012 થી 2015 સુધી હું મુંબઈ બી રહ્યો છું. ત્યાં બાળ કલાકાર હતો, જેમાં મેં સિરિયલ્સમાં કામ કરેલું છે. મહારાણા પ્રતાપમાં ભામાશાહનો રોલ, અશોકામાં કુનાલા, જે બજરંગબલીમાં બાલ રામ ભગવાનનો રોલ કર્યો છે, જે સારા વન પર આવતી હતી. તેવી ઘણી બધી સિરિયલોમાં કામ કર્યું છે અને એડવર્ટાઇઝમેન્ટ્સ કરી છે. એ બાદ 2015માં ફેમિલી સાથે હું અમેરિકા મૂવ થઈ ગયો. ત્યાં મારી સ્ટડીઝ બી ચાલુ છે. કોલેજમાં સ્ટુડન્ટ પણ છું અને ગુજરાત યુનિવર્સિટીનો સ્ટુડન્ટ છું, કોમ્પ્યુટર ઇન્ફોર્મેશન સ્ટુડન્ટ. અને 2 થી 3 વર્ષ પહેલા શિમારો મી પર એક ટ્રાવેલ સિરીઝ આવી હતી, મોજ મજા મુસાફરી. તેમાં એમને ફર્સ્ટ વેબ સિરીઝ, ટ્રાવેલ વેબ સિરીઝ શિમારોએ બનાવી યુએસએ ની અંદર, જેનો હોસ્ટ હું હતો. ફર્સ્ટ સિઝન એટલાન્ટા થઈ હતી, સેકન્ડ સિઝન ઓર્લાન્ડોમાં શૂટ થઈ. એનો રિસ્પોન્સ બહુ સરસ આવ્યો હતો. અને ગયા વર્ષે મને વિચાર આવ્યો કે કેમ હું કંઈક ના કરું કે જેની અંદર હું કંઈક સ્ટોરી લખી શકું, હું ડિરેક્ટ કરી શકું અને મારી એક્ટિંગ સ્કિલ્સ બતાવવામાં આવે. કેમ કે ટ્રાવેલ સિરીઝની અંદર મેં હોસ્ટનું તો પાત્ર ભજવ્યું હતું, પણ મારે કલાકારી બતાવી હતી, મારી એક્ટિંગ સ્કિલ બતાવી હતી. તો છેલ્લા 1 વર્ષની અંદર આ ફિલ્મની અંદર જે મને ઓપોર્ચ્યુનિટી મળી ગઈ, લાસ્ટ યર મેમાં મેં આ સ્ક્રિપ્ટ લખી. આ ફિલ્મનું નામ છે કેવિન પટેલ એટ યોર સર્વિસ, અને આનો મેઇન રોલ જે છે કેવિન પટેલનો, એ બી મેં જ પાત્ર ભજવ્યું છે. આને કો ડિરેક્ટ પણ મેં કરી છે. આના કો ડિરેક્ટર છે અભિષેક સોનીમિંદે, જેને મીતનો રોલ કર્યો છે આની અંદર. એક ફિલ્મ સ્કૂલના સ્ટુડન્ટ છે, ઇન્ડિયાના ફિલ્મ સ્કૂલમાંથી 4 વર્ષમાં ગ્રેજ્યુએટ થયા છે. તો એમને મને હેલ્પ કરી હતી કો ડિરેક્ટ કરવા માટે. આનું જે લેખક છે રિટન બાય જય રાવલ, મેં જ આનું રાઇટિંગ કર્યું છે. લાસ્ટ યર મેમાં 3 વીકની અંદર આ સ્ક્રિપ્ટ લખવામાં આવી હતી અને 3 દિવસ અમે લોકોએ 18 કલાક આ પિક્ચરનું શૂટિંગ કરેલું છે. આના જે ક્રૂ વિશે વાત કરું તો જય રાવલ મેઇન રોલ, અભિષેક સોનીમિંદે જેને મીતનો રોલ કર્યો છે, કિરીટ ઉદેશીજી જે બદ્રી કાકાનો રોલ કરે છે, જે મારા એક સાઇડ કિક છે, ફની કેરેક્ટર છે આની અંદર, પણ એક ગુડ મેસેજ કેરેક્ટર. ચારુ ગુપ્તાજી છે જેને મધરનો રોલ કર્યો છે, અને ઘનશ્યામ પટેલ અને ઓમના પટેલ, એમનો બી બહુ સરસ રોલ છે જે હું રિવીલ નહીં કરું. તો આ સ્ટોરીના વાર્તા વિશે અગર હું વાત કરું તો અમેરિકાની અંદર ઘણા બધા પેરેન્ટ્સ જે છે એ વસ્તુથી દુઃખી છે કે અમેરિકામાં બોર્ન થતા છોકરા આપણા કલ્ચરથી દૂર ચાલ્યા ગયા છે. આ વાર્તાની અંદર મીનાજી જે છે એમના સન માટે ખૂબ જ મહેનત કરતા હોય છે, એકલા હાથે પોતાના છોકરાને મોટો કરે છે. મીતના ફાધર નથી હોતા મૂવીની અંદર, અને માં ગરમ ખાવાનું બનાવતી હોય છે તો છોકરો કહે છે કે માં આઈ વોન્ટેડ ટાકોસ. બર્થડેના દિવસે છોકરાને $350 શૂઝ લેવા હોય છે, તો માં એને શૂઝ આપે છે, પણ એ શૂઝ નથી હોતા, કેમ કે આર્થિક રૂપે માં કહે છે કે બેટા હમણાં થોડું સમજી જા, હું તને આનાથી પણ સરસ શૂઝ અપાવીશ. તો છોકરો ખાવાની થાળી મૂકીને મમ્મી પર ઘાંટો પાડીને જતો રહે છે. તો પછી મારી એન્ટ્રી થાય છે અને હું શું કરું છું, એક સ્ટોરીની જર્ની છે. આ 30 મિનિટની મૂવી છે, 30 મિનિટ્સનો રન ટાઈમ છે મૂવીનો, અને બહુ જ સરસ મેસેજ આપવામાં આવ્યો છે. એને મારો રીચ એ જ હતો કે ઇન્ડિયાથી તો ઘણી બધી પિક્ચરો વર્લ્ડ સુધી પહોંચતી હોય છે, પણ આપણી ગુજરાતી વાર્તા જે અમેરિકામાં કે વિદેશમાં રહેતા, ઓસ્ટ્રેલિયા હોય, કેનેડા હોય કે કોઈ બી વિદેશ છાત્રમાં રહેતા હોય, એ હું દુનિયા સુધી પહોંચાડી શકું. અને એ સૌભાગ્ય મને મળ્યો છે કેવિન પટેલથી, કેમ કે લાસ્ટ વીક જે ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ થયો ઓસ્ટ્રેલિયાની અંદર, સિડની ઓસ્ટ્રેલિયા, જે 5th ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ હતો, તેમાં 2 ફિલ્મનું સિલેક્શન થયું હતું, એક વૃક્ષશ્રી અને કેવિન પટેલ એટ યોર સર્વિસ, જેને અવોર્ડ મળ્યો છે. અને તે બાદ તરત હું ઇન્ડિયા આવ્યો